મિત્ર તમને માહિતી આપવી હોય તો કેમ આપવી? તમને ફોન કરી, તમારો ફોન તો સ્વિચ ઓફ આવે છે. આ તો વોટ્સએપ નંબર છે, તો વાત કેમ થાય? ઓહો ભગવાન! એમાં થોડુંક એવું હતું, કાર્ડ થોડુંક બંધ થઈ પણ ગયું એ હતું તમને હમણાં. પહેલા માફ ખબર કરજો. હોવી જોઈએ ને. હું મફત ઓલો ગામનો સરપંચ હોય એમ તોડાવ્યા રાખો, પેલા ઓલા નંબર ઉપર ફોન કરો, પછી ના, ઓલા ના. નંબર ઉપર ફોન કરો ને. કોઈ ફી ખર્ચી હોય તો હા, વકીલ હા. આવી રીતે જવાબ આપે ખરા તમને ના, ના. શોધીને? ના, ના, તો ના. આને ઈ તો આને કહેવાય તમે દુરુપયોગ તમારા કર્યો સેવાનો. બરાબર હો. પછી યુટ્યુબમાં કોઈક કોમેન્ટ લખે કે રમણીકભાઈ તમે બહુ ધક્કો છો, આને ધક્કે નહીં તો શું કરે? ના, બોલો ના. ઈ હાલો, તો તમારો બરાબર તમે પ્રશ્ન ઓલા અજીબો ગરીબ છે ને કે હું તમને ફોને ન કરત. ના, ના. એમાં એવું છે ભગવાન આપને આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે પર્સનલ દસ્તાવેજ ડિટેલ નહીં આપતા. હે? આપણે યુટ્યુબમાં મૂકશું, પર્સનલ ડિટેલ નહીં આપતા. શું થયું છે એ કયો, ડબલ દસ્તાવેજ? ના. હા, હા. એમાં એવું છે કે દસ્તાવેજ છે ને પેલે 2007 માં થઈ ગયેલો હતો. અમે જે જગ્યા લીધી ને 2018-19 માં, હમ એ ટુકડો છે. હમ ટૂંકમાં હમ 12-13 ગુઠા જેવું, 14 ગુઠા જેવું છે. હમ તો હવે અમને ખબર નહોતી, પણ જેની આગળથી અમે જમીન લીધી ને એ ભાઈએ દસ્તાવેજ પેલા કરેલો હતો હમ 2007 માં એક બીજા એ ભાઈ હોય જોડે. ટુકડા ધારાને કારણે એન્ટ્રી ન પડી હોય એની. હા. ટુકડા પછી ઈ ધારાને ભાઈએ કારણે ટૂંકમાં આવા જગ્યા. દસ્તાવેજની 7 નંબરમાં અસર ન આવી હોય. હા, હા. તો હવે તમે અમે ટુકડો ટૂંકમાં ખરીદો છે, જગ્યા ભાઈ તમારે શેઢા 2018. શેઠની જમીન છે. પેલા ઉભા રહો, હે? ઉતાવળા ના થાવ. હા, તમે હા, ટુકડો હા. ખરીદો પાછો દસ્તાવેજથી, તમે એવી ને એવી રીતે ફસાણા કે તમારે શેઢા શેઠની જમીન છે, એકત્રીકરણ થાય એમ છે. ના, એકત્રીકરણ તો નથી થાય એમ. તો તમારા નામે 7 નંબરમાં એન્ટ્રી કેવી રીતે પડશે એ મને સમજાવો. એમાં પડી ગઈ. એટલે 7 નંબરમાં તો પડી ગઈ. અમે તો કેવી રીતે કાયદેસર જ પડી? દસ્તાવેજ કર્યું ટુકડા છે. ધારામાં એન્ટ્રી કેવી રીતે પડી મને મોકલાવો. મને વોટ્સએપમાં એટલે પીડીએફ ટૂંકમાં તો મોકલાવો આખી. દસ્તાવેજ અમે 7/12 તમારા મોકલેલા છે અને દસ્તાવેજ મોકલું હાલો હમણાં. એમ નથી કેતો. ચાલુ. હાલો ઉભા રહો, એ હા, પછી વાત, એટલે સમય નથી બગાડવો. હવે તમને તકલીફ ક્યાં પડી એ કયો, ઓલો આગલા વાળો દાવો કરશે. હા. દાવો ઈ કરે જ છે ટૂંકમાં. દાવો દાખલ રિવિઝન કરી દીધો કરાવ્યું કે હતું નથી ઈ કર્યો? વખતે. એને દાવો દાખલ કર્યો કે નથી કર્યો? ના, ના. કર્યો હે. હમણાં જ કર્યો હતો તો થોડાક ટાઈમ તો ઓર. પછી બધી કોપી મોકલાવો ને, પીડીએફ. વાંચ્યા વગર હું શું કહીશ તમને? હા, હા. ના, ઈ તો તમને મોકલાવી દઉં બધું. આ 7/12 મોકલેલું છે, દસ્તાવેજ મોકલી દઉં. અને પહેલા તો એનું જે કોર્ટમાં કેસ દસ્તાવેજ છે દાખલ ને. થયો, એક વસ્તુ સમજો તમે. કોર્ટમાં કેસ દાખલ હા. થયો છે તો મારે કેસ વાંચવો પડે કે ન વાંચવો પડે? ના, ના. ઈ તો બરાબર છે. સાંભળો, એક મજાકની વાત કરી દઉં. હા, હા. રમણીકભાઈને ભગવાને કાંઈ ઓલી જેમ ના, મહાભારતમાં ના. સંજીવની દ્રષ્ટિ આપી હતી, એવી દ્રષ્ટિ તો નથી આપી કે હા, હું હા. અહીંથી નજર નાખું એટલે તમારા કેસ મને વંચાઈ જાય. અને ના, એવી ના. ઈ તો દ્રષ્ટિ ભગવાન બરાબર મને છે. આ કળિયુગમાં આપે ને તો કેટલાય ઘરમાં રમણીકભાઈની નજર જાય ને તો કજિયા કંકાસ ઊભા થાય, હા. કોકના ઘરમાં કોક બીજો ગળી ગયો હોય અંદર બેઠો હોય. બીજા લખાણ કરી દીધું એને. બીજાને વેચાણ કરાવ્યું. મોકલો, બધું હવે જોઈ દઉં. પાછું. હા, મોકલો, એટલે પછી જોઈ આ દઉં ભાઈ બધું. ભલે હાલો. ખેડૂત મિત્રો, સમજાય છે કેવી રીતે મારો સમય બગાડે છે? હું અગત્યનું સમજુ કે ભાઈ આને ડબલ દસ્તાવેજ થયા છે, તો લાવો હું જવાબ દઉં. જવાબ દઉં તો ના એનો ફોન લાગે, ના ભાઈએ મને પૂરી વિગત મોકલાવી હોય, પછી એમ કહે કે આ કેસ દાખલ થયો છે. ભાઈ પહેલા કેસની વિગત મોકલાવાય ને. આને કહેવાય દુરુપયોગ. પછી કોમેન્ટમાં આવે કે રમણીકભાઈ તમે ખેડૂતોને ધક્કો છો, હું કામ એને? ભાઈ આ સ્વભાવ મારો આ લોકોએ બગાડી નાખ્યો છે. કારણ કે કોઈને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન લેતા આવડતું નથી. અને પછી એવા ફસાણા હોય, આમ તો નહીતર ફસાય જ નહીં ને આવી જમીનમાં, પહેલેથી જો બધી ખબર પડતી હોય તો.